અરવલ્લીના ધનસુરાની કેશરપુરા શાળામાં ભ્રષ્ટાચાર થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શાળા દ્વારા એસએમસી કમિટીને અંધકારમાં રાખી કામ થતું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ કરેલી રજૂઆત મુજબ કેશરપુરા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। કેશરપુરા શાળાના હિસાબો છેલ્લા 4-5 વર્ષથી રજૂ કરવામાં આવ્યા નથી અને શાળામાં ફરજ બજાવતી પત્નીના પતિ દ્વારા પણ દાદાગીરી કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિવિધ આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચાર્ય હતા અત્યારે બીઆરસીમાં ધનસુરા, તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમમાં જઈને શાળામાં જઈને ગોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ, કે તમે ભણાવો કે નહીં ભણાવો, એવી તમારી કઈ સત્તા? એમ આમ ખોટી ધાક ધમકી આલે ને એ બધી વાતો કરે। શાળાની અંદર એ પ્રોબ્લેમ ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મિટિંગ થઈ જો એ પણ થતી નથી। કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈને પૂછતા નથી કે આપણે મિટિંગ કરવી છે, એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે, કેટલા વાપરવા જોઈએ, શું કરવું જોઈએ, શાળાની અંદર શું લાવવું જોઈએ, શું ના લાવવું જોઈએ। કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળી લાવીશ, તમને જે હોય હું બતાવીશ। આવું તો લગભગ 3 થી 4 વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી, બસ એક જ જવાબ મળે છે।